એક પ્રશ્નનો, જો દુનિયા તમને માત્ર તમારા કામથી ઓળખે તો? આ છે રમેશ, વ્યવસાય મોચી. સમાજે એની મહેનત નહીં જોઈ, માત્ર એની હાલત જોઈ. અને એક દિવસ એનું ઘર પણ તૂટી ગયું. દુઃખમાં ડૂબેલો માણસ પણ તૂટેલો નહીં, કારણ કે એની અંદર જીવતું હતું એક આગ, એક સપનું, જેને દુનિયાએ મોચી કહ્યું. એ જ એક દિવસ કલેક્ટર બન્યો. એક નાનકડું ગામ જ્યાં દરેક દિવસ સામાન્ય હતો. અહીં રહેતો હતો રમેશ, વ્યવસાય મોચી. દિવસભર રસ્તાની બાજુએ બેસીને ફાટેલા જૂતા સીવતો. મહેનત એની ઓળખ હતી, પણ સપનું ઘણું મોટું હતું. પણ સમાજ, એણે માત્ર કામ જોયું, કાબિલિયત નહીં. લોકો પસાર થતા, કોઈ નજર પણ ન કરતું. ઘરે હતી એની પત્ની સોનાલા. શરૂઆતમાં બધું સારું હતું, પણ ધીમે ધીમે સમાજના શબ્દોએ એના મનમાં શંકા ભરી. મોચીનો પતિ, શું ભવિષ્ય હશે? શબ્દો ઓછા થતા ગયા, અંતર વધતું ગયું. અને એક દિવસ ઘરમાં ભારે ઝઘડો થયો. સોનાલાએ કહ્યું, મને આ ગરીબી નથી જોઈએ. રમેશ શાંત રહ્યો, પણ એ દિવસ એના જીવનનો સૌથી મોટો તૂટવાનો દિવસ હતો. સોનાલા ચાલતી ગઈ, ઘર ખાલી થઈ ગયું. દિવાલો પણ જાણે રડી રહી હતી. રમેશ એકલો હતો, દુઃખમાં ડૂબેલો, પણ તૂટેલો નહીં. તે રાત્રે એણે આકાશ તરફ જોયું. આંખોમાં આંસુ હતા, પણ દિલમાં આગ. એણે મનમાં કહ્યું, હું સાબિત કરીશ. અને ત્યાંથી શરૂ થઈ એક નવી સફર. દિવસે કામ, રાત્રે અભ્યાસ, ઊંઘ વગરની રાતો, થાકેલું શરીર, પણ અડગ મન. એક પરીક્ષા, નિષ્ફળ. બીજી, ફરી નિષ્ફળ. જીવન ફરી પૂછતું, હવે હાર માની લેશે? પણ રમેશ રોકાયો નહીં. વર્ષો વીત્યા, મહેનત વધતી ગઈ, અને આવ્યો નિર્ણયનો દિવસ. રિઝલ્ટ જાહેર થયું. કંપતા હાથ, ધબકતી દિલ, અને લિસ્ટમાં હતું એનું નામ. રમેશ સફળ થયો. આંસુ વહ્યા, પણ આજે દુઃખના નહીં, ગૌરવના. વર્ષો બાદ સરકારી ગાડી ગામમાં પ્રવેશી. લોકો ચોંકી ગયા. કલેક્ટર સાહેબ આવ્યા, અને જ્યારે દરવાજો ખુલ્યો, બધા આશ્ચર્યમાં. આ તો રમેશ! સોનાલા પણ ત્યાં જ ઊભી હતી. આંખોમાં વિશ્વાસ નહોતો. સમયે તેને સત્ય બતાવ્યું હતું. રમેશ આજે માત્ર કલેક્ટર નહોતો, એ હતો મહેનતનો જીવંત પુરાવો. કારણ કે માણસને તેના કામથી નહીં, એના સપનાથી માપવું જોઈએ. સપનું નાનું નહોતું, તેથી જ સફર મોટી બની.